મંજરીબેનને વિનંતી કરીએ કે મંજરીબેન, આજે સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે. પહેલા તમારો પરિચય આપજો અને પછી એમના જીવન વિશે આપણા સમાજને, ઓબીસી, એસસી, એસટી સમાજ અને તમામ મહિલાઓને એમના જીવન ઉપરથી શું પ્રેરણા મળે તે વિશે વાત કરજો. મંજરીબેન. ઓકે, જય ભીમ, નમો બુદ્ધાય. બધા જે જોડાયેલા મિત્રો છે અને જે ચેનલના સબસ્ક્રાઈબર છે એ બધાને સાવિત્રીબાઈ ફૂલેના જન્મ જયંતિ પર શત નમન. હું મારો પરિચય આપું તો હું એક ગવર્મેન્ટ ટીચર છું નારીમાં, અને બુદ્ધ અને આંબેડકરાઇટ છું, એમના વિચારો પર ચાલુ છું, બૌદ્ધિસ્ટ છું. આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે થોડીક વાત કરીશ. તો સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ, જેમ આપણને સ્લાઇડમાં દેખાય છે એમ, કે 3 જાન્યુઆરી 1831 થયો હતો. હવે આ દિવસે આપણે એમનો જન્મ મનાવીએ છીએ. આપણે જે એસસી, એસટી અને ઓબીસી બહુજન વ્યક્તિઓ આપણે એમનો જન્મ છે એ ધામધૂમથી મનાવીએ છીએ. આજે એમના જન્મ દિવસ ઉપર આપણે એમણે જે કાર્ય કર્યા છે, એમણે જે આપણને આપ્યું છે, એક સ્ત્રી તરીકે હું એમને સતસત નમન કરું છું. કારણ કે એમના જે પ્રયત્નો છે, એમણે જે કર્યું અને બાબા સાહેબે આપણને જે આપ્યું, એના લીધે હું જે પોઝિશન ઉપર છું, જે મારું જીવન છે અથવા મારી જે લાઈફસ્ટાઈલ છે, એ બધું એમને આધારિત છે. તો સાવિત્રીબાઈ ફૂલે આપણે જાણીએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં છે સ્ત્રીઓને ભણવાની આઝાદી હતી. જ્યારે પહેલી વાર કોઈ સ્ત્રીએ તેના પર ક્રાંતિ કરી તો એ સાવિત્રીબાઈ ફૂલે છે. ધર્મના આધાર પર એમને પૂરી રીતે એમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એમનું જે કાર્ય હતું એના ઉપર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમ બાબા સાહેબે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું એ પછી ધીરે ધીરે મહિલાઓ છે એને ભણવાનો અધિકાર મળવા લાગ્યો. ત્યારે દેખાય છે કે જે સાવિત્રીબાઈ ફૂલે છે એ આ ક્રાંતિના જનક કહેવામાં આવે છે. કે સ્ત્રીઓ જે અત્યારે શિક્ષિત બની રહી છે, જે શિક્ષણનો અધિકાર મળ્યો છે, એના જનક છે સાવિત્રીબાઈ ફૂલેને માનવામાં આવે છે. પણ આજના જમાનામાં જોઈએ તો એમનું નામ છે એ સાઇડલાઈન કરી અને કાલ્પનિક માતા સરસ્વતી દેવી છે એને બ્રાહ્મણિઝમ સિસ્ટમ છે એને લાવવામાં આવ્યા છે અને બતાવવામાં આવે છે કે તે જ્ઞાનની દેવી છે. તો અહીંયા મહત્વની વાત એ બને છે કે શિક્ષા અભિયાન માટે જેમણે સંઘર્ષ કર્યો, સાવિત્રીબાઈ ફૂલે જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષ માટે એમણે જે કુરબાની આપી, એના માટે આપણે અત્યારના જે બાળકો છે, અત્યારનું જે યુવાધન છે અને સાથે સાથે સ્ત્રીઓ છે, એને સાવિત્રીબાઈ ફૂલે ને ઓળખે, સમજે, એમનો જે સંઘર્ષ છે એને વિશે માહિતગાર થાય, એની આજે આપણે વાત કરવાની છે. તો સાવિત્રીબાઈ ફૂલે છે એનો જન્મ છે મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અને તેમના પિતાનું નામ હતું ખંડોજી નિવર્સ અને માતાનું નામ હતું લક્ષ્મીબાઈ. તો આ બંને એના માતા પિતા હતા એ ગામના અગ્રણી તરીકે જાણીતા હતા. સાવિત્રીબાઈ ફૂલે છે નાનપણથી ખૂબ લાડકા હતા અને પોતાના પિતાની જેમ જ ખૂબ સમજદાર અને બહાદુર હતા. એટલે નેતૃત્વનો ગુણ છે એમને નાનપણથી જ નેતૃત્વના ગુણોનો એમના ઉપર સંચાર થયો હતો. 1840માં 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન છે એ જ્યોતિબા ફૂલે સાથે કરવામાં આવ્યા હતા. ખૂબ નાની વયમાં, એ ટાઈમે છે એ બાળ લગ્નની પ્રથા હતી, એટલે નાની વયમાં એમના લગ્ન છે એ જ્યોતિબા ફૂલે સાથે થયા હતા. તો 9 વર્ષની ઉંમરમાં લગ્ન થયા, પણ
લગ્ન થયા પછી જ્યારે જ્યોતિબા ફૂલે નાનપણમાં એમનો જ્યોતિબા ફૂલે સાથે વધારે પરિચય થયો ત્યારે જ્યોતિબા ફૂલેને લાગ્યું કે શીખવાની ધગશ એ સાવિત્રીબાઈ ફૂલેમાં ખૂબ જ છે. શીખવાની ધગશ જોઈ અને જ્યોતિબા ફૂલેને લાગ્યું કે મારે સાવિત્રીબાઈ ફૂલેને શિક્ષણ આપવું જોઈએ. એટલે એમણે પોતાના ઘરે જ એમને શિક્ષણ આપવાનું શરૂઆત કરી. પહેલી જાન્યુઆરી 1848માં શિક્ષણની શરૂઆત કરી અને એમણે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ લીધા પછી એમણે ટીચર્સ ટ્રેનિંગ લીધી. એટલે ભારતમાં અત્યારે આપણે જોવા જઈએ તો આધુનિક ભારતમાં એક ટ્રેન ટીચર ગણવામાં આવે તો સાવિત્રીબાઈ ફૂલેનું નામ પહેલું દેવામાં આવે છે. કારણ કે એમને જે પ્રોપર ટ્રેનિંગ ટીચરને મળવી જોઈએ એ ટ્રેનિંગ લઈ અને એમણે શિક્ષણનું કામ ચાલુ કર્યું હતું. એટલે એમને ક્રેડિટ ફર્સ્ટ મહિલા શિક્ષિકાનું આપણે આપીએ છીએ. 1 જાન્યુઆરી 1848માં ભીડેવાડામાં એમણે પોતાની પહેલી સ્કૂલ છે એની સ્થાપના કરવામાં આવી હતી. પહેલી સ્કૂલની સ્થાપના તો કરી પણ જ્યારે એમણે ભણાવવાનું ચાલુ કર્યું તો એ ટાઈમે સ્ત્રીઓ છે એને વિદ્યાનો અધિકાર હતો જ નહીં. એ લોકો બ્રાહ્મણવાદીઓ હતા, એ વિદ્યાના અધિકાર સ્ત્રીઓને લેવા જ નતા દેતા. પાપ માનતા હતા કે સ્ત્રી છે એ કોઈ પુસ્તકને અડી જાય અથવા વિદ્યાને લગતું કોઈ પણ કરે તો એને પાપ માનવામાં આવતું હતું. એટલે એમને જ્યારે ભણાવવા જતા હતા સ્કૂલમાં તો રસ્તામાં એમની ઉપર પથ્થર, ગોબર અને મળમૂત્રનો મીન્સ એ બધું નાખવામાં આવતું. એના લીધે એમની સાડી છે એ ખરાબ થઈ જતી અને એમના જે થેલો હતો એમાં એમણે એક્સ્ટ્રા સાડી લઈને જતા અને સ્કૂલે જઈને સાડી ચેન્જ કરી અને એમણે પોતાનું ભણાવવાનું કામ છે એ ચાલુ રાખતા. આ પ્રસંગ ઉપરથી આપણને દેખાઈ આવે છે કે અનેક સંઘર્ષો અત્યારે તો આપણને સામાન્ય થઈ ગયું કે બહેનો છે એ શિક્ષણ આસાનીથી લઈ શકે છે. પણ એ સમયની તમે કલ્પના કરો કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એમનો જે અડગ વિશ્વાસ હતો કે મારે સમાજને કંઈક આપવું છે, મારે જે સ્ત્રીઓ છે અથવા બાળકીઓ છે એને પોતાનું જે અધિકારો નથી મળ્યા, એ જે ઘરેલું જીવન જીવે છે અથવા તો જે પુરુષ પ્રધાન સમાજમાં એનું કોઈ સ્થાન નથી, એ સ્થાન નથી એ અપાવવા માટે જે સાવિત્રીબાઈનો જે અડગ વિશ્વાસ હતો અને જે એમણે પ્રયત્ન કર્યા હતા એ કાબિલે તારીફ ગણવામાં આવે છે કે એના લીધે અત્યારે જે આપણે અને બાબા સાહેબનું તો આપણે ઋણ કોઈ દિવસ ચૂકવી નહીં શકીએ. કારણ કે જે આપણને અધિકારો આપ્યા છે SC, ST ને OBC ને, તો હું બાબા સાહેબને પણ સાથે સાથે યાદ કરીશ કે એમના લીધે જે સ્ત્રીઓનું જીવન છે અત્યારનું એ આ જીવન અત્યારે આપણને મળ્યું છે. 4 વર્ષ એમણે પોતાનું શિક્ષણ કાર્ય કર્યું અને 4 જ વર્ષમાં એમણે બીજી 4 વિદ્યાલયો છે એની શરૂઆત કરી અને બીજા ધીમે ધીમે તેમણે 18 થી વધારે વિદ્યાલયો છે, સ્ત્રીઓ માટેની જે વિદ્યાલયો છે એની સ્થાપના કરી. એ સમયની સરકાર હતી એ બ્રિટિશ સરકાર હતી અને સાવિત્રીબાઈ વાતાવરણ હતું એ ભણતરનું જે વિદ્યાભ્યાસનું વાતાવરણ હતું એ મોટા ભાગે ઇંગ્લિશ હતું. મહારાષ્ટ્રમાં રહેતા હતા, મરાઠી ત્યાંની લોકલ લેંગ્વેજ હશે, પણ ત્યારે બ્રિટિશ સરકાર હતી તો ત્યાં ભાષાની જે લેંગ્વેજ હતી, ભણાવવાની જે લેંગ્વેજ હતી એ મોટા ભાગે અંગ્રેજી હતી. એટલે સાવિત્રીબાઈ ફૂલે છે એ અંગ્રેજી ભાષાના પ્રખર હિમાયતી હતા. એમણે સરસ મજાની અંગ્રેજીમાં કાવ્ય પણ લખ્યા છે, કવિયત્રી પણ હતા, ખૂબ જ સફળ કવિયત્રી હતા. એમનું કામ જોઈ અને બ્રિટિશ સરકારે 1852માં
જે ફૂલે દંપતી હતા એને બ્રિટિશ સરકારે તેમના કામની ખૂબ જ પ્રશંસા કરી હતી અને તેમના કામને સત્કારિત કર્યા હતા. સાવિત્રીબાઈ ફૂલેનું જીવન છે એ તો આપણે નેટ ઉપર ને બધી જોઈએ જ છે, પણ એમની એક સ્ટુડન્ટ હતી. એ સ્ટુડન્ટ છે, એમનું કામ ક્યારે દેખાય છે કે બધાથી હટકે તો એમની એક સ્ટુડન્ટ હતી. એમને એટલું બધું બાળકોમાં એટલું બધું રોપતા હતા કે એમની એક વિદ્યાર્થીની હતી મુક્તા સાલ્વે કરીને. તો એ મુક્તા સાલ્વે છે એ 4થા ધોરણમાં ભણતી હતી અને 4થા ધોરણનું બાળક, 9 જ વર્ષનું બાળક કે જે 4થા ધોરણમાં ભણે છે, એને એક નિબંધ લખ્યો હતો અને એ નિબંધ છે એ પબ્લિશ થયો હતો અને એ નિબંધને ઇનામ પણ મળ્યું હતું. અને એ ઇનામના બદલામાં એ નિબંધ હતો એ જે એ સમયની જે પરિસ્થિતિ હતી કે જે દલિત સમુદાય છે, દલિત સાહિત્ય છે, એમાં એને મોટું યોગદાન ગણવામાં આવે છે કે એમણે જે પેશવાની સત્તા હતી અને એની સિસ્ટમ હતી એને ક્વેશ્ચન કરી શકાય. આપણે હમણાં જ ભીમા કોરેગાંવ આપણે 1 જાન્યુઆરીએ ઉજવ્યો છે, શૌર્ય દિવસ ઉજવ્યો છે. તો જે ત્યારના સમયના જે પેશવાઓ હતા, પેશવાઓ આપણને જે પરિસ્થિતિમાં મૂકી દીધા હતા કે પાછળ ઝાડુ અને ગળામાં હાંડી, એ પરિસ્થિતિમાં દલિતો અને SC ST શૂદ્રો એ પરિસ્થિતિમાં હતા. એની સામે ભીમા કોરેગાંવનું જે યુદ્ધ થયું અને એમાં જે આપણા જે બહુજનો હતા એની જે જીત મળી, 30,000 સૈનિકો ની સામે આપણે 500-600 જે બહુજન લોકો હતા એને સફળતા મેળવી. તો એ જે સ્ટુડન્ટ હતી એમની મુક્તા સાલ્વે, તેને જે પેશવાની જે સિસ્ટમ હતી એને ચેલેન્જ કરતા તાર્કિક પ્રશ્નો હતા એ પોતાના નિબંધમાં મૂકેલા હતા અને એના લીધે એને પ્રાઇઝ મળ્યું હતું. અને એ પ્રાઇઝ મળ્યું તો એને એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું. એને પ્રાઇઝ એને આપ્યું હતું એને એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું, આ ઇનામના બદલામાં તમે મને એક લાઇબ્રેરી આપો. તો આ આટલી નાની ઉંમરમાં જે 4થા ધોરણનું જે બાળક છે એનામાં આટલી બધી સરસ મજાની જે વિચારો છે, જે બીજ છે, એ બીજ રોપનાર છે સાવિત્રીબાઈ ફૂલે છે. એટલે એમનું જે કામ હતું એ કામ છે એ ખૂબ જ અલગ અને હટકે હતું. 1853માં આ રીતે કામ કરતા કરતા ફૂલે દંપતી કામ કરતા કરતા 1853માં સત્યશોધક સમાજની સ્થાપના કરી અને જે સ્ત્રીઓને શિક્ષણ મળે છે એમાં જે સ્ત્રીઓને સત્યશોધક સમાજ એટલે કે જેમાં બહુજનો છે જેને અન્યાય થયો છે અથવા તો જે સામાજિક પરિસ્થિતિ છે એની સામે કામ થાય એવા સમાજની સ્થાપના કરી. એ સિવાય પણ એમણે ઘણી 2-3 બીજી સંસ્થાઓ બનાવી અને વિધવા મહિલાઓ માટે અને બાલવધુ જે એ સમયમાં બાળ લગ્નો થતા, બાલવધુઓ જે હતી એમના કુટુંબીઓ એમને છોડી દેતા અને એ સમયમાં એવું પણ હતું કે અનૈતિક જે સંતાનો હતા એનામાં એને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. તો એવા બાળકો માટે પણ એમણે ખૂબ મોટું સ્થાપના કરી, એક સંસ્થાની સ્થાપના કરી અને સમાજમાં નિરંતર સુધારો થાય એના માટેના ખૂબ પ્રયત્ન કર્યા. આ દરમિયાન ફૂલે દંપતીને કોઈ બાળક નહોતું તો એમણે એક બ્રાહ્મણ મહિલાનું જે બાળક હતું જેને કોઈ સ્વીકારતું નહોતું, યશવંતરાય, એને સ્વીકાર કર્યું અને એને સારી રીતે પોતાના ઘરે એને દત્તક લીધું, ભણાવ્યું અને ડોક્ટર બનાવ્યો અને તેના આંતરજ્ઞાતીય લગ્ન પણ કરાવ્યા હતા. છેલ્લે હું મારી વાત પૂરી કરતા એ વાત કરીશ કે જે સાવિત્રીબાઈને આટલું બધું સફળતા પોતાના કામમાં કેમ મળી, તો એ પાછળ મારું એવું માનવાનું છે
કે જ્યોતિરાવ અત્યારે આજના જમાનામાં પણ આપણે જોઈએ છે કે હસબન્ડનો સપોર્ટ, ધારો કે કોઈ નોકરી કરતી સ્ત્રી છે તો એનો હસબન્ડનો સપોર્ટ એને બધે જરૂર પડતી હોય છે. એ ઘરની બહાર નીકળે છે, જોબ કરે છે કે પોતાના બાળકની કેરિયર બનાવવામાં કે બધે જ એને હસબન્ડની જરૂર હોય છે. તો એ મને દેખાણું કે સાવિત્રીબાઈ ફૂલેને ઓલવેઝ જ્યોતિરાવ ફૂલે કીપ ઇટ અપ, હંમેશા એને સપોર્ટ આપ્યો છે. અને જ્યોતિરાવ ફૂલે હંમેશા એમ કહ્યું છે કે સાવિત્રીબાઈ ફૂલે ઇઝ માય લીડર. પોતાની પત્નીને લીડર બનાવી છે. એટલું બધું કરેજ અને સપોર્ટ આપ્યો હતો કે એને લીડર બનાવ્યા. અને એ જ મોટિવેશન એમને એટલું બધું મળ્યું કે એમને પોતાના જીવનમાં આટલું સરસ કામ કરી શક્યું છે. અત્યારના જમાનામાં આપણે જોઈએ છે તો જે સ્ત્રીઓ છે એને જે આ શીખવાનો મોકો મળ્યો છે એ આપણા જે આ મહાપુરુષો છે અથવા સ્ત્રીઓ છે એના સપોર્ટના લીધે, એના પ્રયત્નોના લીધે જે આ શીખવાનો મોકો મળ્યો છે અને સમાજમાં જે ઉભા રહેવાનું સ્થાન મળ્યું છે, તો એના માટે જે આ લડત આપી છે સાવિત્રીબાઈ ફૂલે, એને આપણે ઋણી રહીએ. અત્યારે જે સ્ત્રીઓ જોબ કરવા જાય છે એને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, પોતાની જોબમાં, પોતાના ઘરે, કુટુંબમાં અને સમાજમાં. કારણ કે એને બધી બાજુથી લડવું પડતું હોય છે. ત્યારે પોતાની આસપાસનું જે કામ છે એ આસાનીથી કરી શકતી હોય છે. તો અહીંયા આપણને એક વસ્તુ શીખવા મળે છે કે સમાજ બદલવાની તાકાત છે ને એ સ્ત્રીઓમાં છે. હું નહીં કહું કે તમે દુર્ગા, કાલી કે સરસ્વતી છો કે એવી તમારી પાસે તાકાત છે, કોઈ ચમત્કારિક તાકાત છે, એવું નથી. પણ મારું કહેવાનું એ છે કે જે આપણી પાસે સ્ત્રીઓ પાસે જે સંતાનો છે એ તમારી આગળની પેઢી છે અને તમે જે છે આગળની પેઢી એને તમે ઈચ્છો તેમ વાળી શકો એમ છો. અને જો સ્ત્રીઓ શિક્ષિત હશે, સ્ત્રીઓ જો આગળ વધેલી હશે, સ્ત્રીઓના વિચારો ઉચ્ચ હશે, તો એ પોતાના બાળકોને આ જે મેસેજ છે એ પાસ થ્રુ કરી શકશે અને એની આગળની પેઢી છે એ વધારે શિક્ષિત અને વધારે જે બહુજનના જે વિચારો છે અને જે એને આગળ વધવાનું છે, જે એને પ્રયત્ન કરવાના છે સમાજમાં, એ વધારે સારી રીતે કરી શકશે. ખૂબ ખૂબ આભાર મંજરીબેન. મિત્રો, મંજરીબેને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશે લગભગ મોટા ભાગની